આવ્યા છે, અમે કોઈને ઉઠાવવાનું અમારે કઈ કારણ પણ નથી. પણ હવે એ લોકો આવી ગયા છે તમારી પાર્ટીમાં ત્યારે આક્ષેપો કરી રહ્યા છે કે કોઈક માફિયા લીડર છે અને કોઈક એમ કે કૌભાંડમાં સંડોવાયેલા છે, કોઈક સહકારી કૌભાંડ, એવા આક્ષેપો થઈ રહ્યા છે. મારે તો કોંગ્રેસને પૂછવું છે કે આવા માફિયા અને કૌભાંડીઓ કોંગ્રેસમાં કેટલા છે, એની પહેલા તમે લિસ્ટ બહાર પાડો, એટલે કાલ કોઈક નવા આવે ત્યારે આ ટાઇટલના જવાબ મારે ન દેવા પડે. પુરુષોત્તમભાઈ, મોદીએ અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે નવા ખેલાડીઓ પર એક જુગાર રમવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે કોંગ્રેસે પોતાના પીઢ ખેલાડીઓને ચાલુ રાખ્યા છે. આના કારણે શું લાગે છે ચૂંટણીના એ જુગાર જેવો આમાં શબ્દ વાપરીએ એ જ યોગ્ય નથી. નવું લોહી આમ જનતા ઈચ્છે છે કે નવા લોકો આવે, નવું લોહી પોલિટિકલ પાર્ટીઓમાં જોઈન્ટ થાય, એ આમ જનતાની અપેક્ષા હોય છે અને એનો અમે પ્રતિસાદ આપવાની કોશિશ કરી છે, નવા લોકોને ઉમેર્યા છે. કોંગ્રેસે ધરખમ ખેલાડીઓને ઉતાર્યા છે એમ કેવું યોગ્ય નથી, એમની પાસે વિકલ્પ નથી. એમની પાસે વિકલ્પ નથી, એમની પાસે ઓલ્ટરનેટ નથી, એટલે એમને એના વગર ગાડું ગોળવા વગર છૂટકો નથી. વાત તમે કરો છો યુવાનોની અને ઉતારો છો જૂના ખેલાડીઓને. મતલબ શું છે કે તમે યુવાનોને મૂર્ખ બનાવવાની તમારી સાજિશ છે. તમારે યુવાનોને નામે દેશના યુવાનોને નહીં પણ વારસાઈ જે તમારી યુવાનોની છે એને એસ્ટાબ્લિશ કરવાનો તમારો પ્રયાસ છે. હવે આ દેશનો યુવાન સમજી ગયો છે. ઓકે, એ સરસ. પુરુષોત્તમભાઈ, આજે નવા ચહેરાઓને જે ભારતીય જનતા પાર્ટી, હું તો ઓબ્ઝર્વ કરું છું કે કોર્પોરેશનની ચૂંટણીમાં હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે ગત વિધાનસભાની ચૂંટણી છે, એમાં નવા ચહેરાઓનો પ્રયોગ કહો અથવા તો તક, જે આપે કહ્યું એમ તક આપવાનો જે પ્રયાસ છે, એનાથી કાર્યકર્તાઓમાં કેવો મેસેજ જાય છે? એમાં બે વાત એક તો બહુ સ્પષ્ટ બને છે. એક તો આમ જનતાના મનમાં એક વિષય બેસે છે કે ભાઈ નવા નવા લોહીને પાર્ટીમાં સ્થાન છે. રાઈટ. બીજું કે જે લોકોને તક મળે છે એને લીધે યુવાનોમાં એક આશાનું પણ સંચાર થાય છે કે આ એક એવી પાર્ટી છે જેમાં ભવિષ્યમાં આપણી તકો છે અને એ વિષય સારો છે. પ્રવાહ બદલતો રહે, પાણી નવું આવતું રહે. એક એવો પણ પ્રયાસ કરો કે એક એન્ટી ઇન્કમ્બન્સી કે જે સરકાર વિરુદ્ધ હોય એ એનાથી ધોવાઈ જતી હોય છે. એ સામાન્ય પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે પણ એ ગુજરાતને લાગુ નથી પડતું. 8 વર્ષની સરકાર જ્યાં ચાલતી હોય ને એક મુખ્યમંત્રી 8 વર્ષથી કામ કરતા હોય, એને વધાવવા લોકો આજે શેરીઓમાં ઉમળકાભેર આવતા હોય, એ તો અમારું સદભાગ્ય છે, અમારી પાર્ટીનું ગૌરવ છે. નરેન્દ્રભાઈ મોદીની સામે કોઈ એન્ટી ઇન્કમ્બન્સીનો પ્રશ્ન જ નથી. મોદીની આ જે સફળતા છે અથવા લોકપ્રિયતા છે અથવા લોકચાહના છે, એનું રહસ્ય શું તમારી દ્રષ્ટિએ? એક તો ગુજરાત હાટું 18 કલાક કામ કરે, કોઈ બીજું કામ નહીં. ગુજરાત મારું કેમ આગળ વધે એ મંત્ર રાખે અને ટ્રાન્સપરન્સીથી વહીવટ કરે, આટલું જ છે.